हेलो विद्यार्थी मित्रों, आज આપણે પ્રશ્ન પહેલો લઈશું। એમાં વિકલ્પ છે। તો પહેલું છે કે ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે છે, તો કે ઘન, પ્રવાહી અને વાયુ। બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે, તો કે પુરુષની આવશે। પ્રશ્ન ત્રીજો ખરા ખોટા છે। એમાં પહેલા પ્રશ્નમાં શું કે ધ્વનિ શૂન્યાવકાશમાં પ્રસરી શકતો નથી, તો કે સાચું। બીજો કંપન કરતી વસ્તુના 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને તેનો આવર્તકાળ કહે છે, તો કે ખોટું આવશે। ત્રીજો જો કંપનનો કંપ વિસ્તાર મોટો હોય તો ધ્વનિ દુર્બળ હોય છે, તો કે ખોટું। ચોથો મનુષ્યના કાન માટે શ્રવણીય રેન્જ 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ હોય છે, તો કે સાચું આવશે। પ્રશ્ન પાંચમો, જેમ કંપનની આવૃત્તિ ઓછી તેમ પીચ વધારે, તો કે ખોટું। છઠ્ઠો અનિચ્છનીય કે અપ્રિય ધ્વનિ સંગીત તરીકે ઓળખાય છે, તો કે ખોટું આવશે। સાતમો ધ્વનિ પ્રદૂષણ આંશિક શ્રવણ અશક્યતા ઉત્પન્ન કરી શકે છે, તો કે સાચું આવશે। પ્રશ્ન ચોથામાં ખાલી જગ્યા છે। તો પહેલું છે કે એક દોલન પૂર્ણ કરવા વસ્તુને લાગતા સમયને ખાલી જગ્યા કહે છે, તો કે આવર્તકાળ કહેવાય છે। બીજો ધ્વનિની પ્રબળતા વસ્તુના કંપનના ખાલી જગ્યા વડે નક્કી થાય છે, તો કે કંપ વિસ્તાર। ત્રીજો આવૃત્તિનો એકમ ખાલી જગ્યા છે, તો કે હર્ટ્ઝ। ચોથો અનિચ્છનીય ધ્વનિને ખાલી જગ્યા કહે છે, તો કે ઘોંઘાટ કહેવાય છે। પાંચમો વસ્તુના કંપ વિસ્તાર કંપનની ખાલી જગ્યા વડે ધ્વનિનું તીણાપણું નક્કી થાય છે, તો કે આવૃત્તિ। પ્રશ્ન પાંચમો, એક લોલક 4 સેકન્ડમાં 40 વાર દોલન કરે છે તો તેનો આવર્તકાળ કેટલો? આપણે આવર્તકાળ શોધો એટલે તમને ખબર, આવર્તકાળ બરાબર એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય। તો આપણે અહીંયા ત્રિરાશિ લખીશું કે દોલનની સંખ્યા અને સમય, કે 40 દોલન માટે 4 સેકન્ડ, તો એક દોલન માટે કેટલું? તો આપણે આવર્તકાળ શોધીશું કે 4 × 1/40 એટલે કે 1 દશાંશ એટલે કે 0.10 આવશે અહીંયા। પછી આપણે બીજો લઈશું, તો આવૃત્તિ છે અહીંયા 15 લખ્યા વિદ્યાર્થી મિત્રો, ત્યાં 15 નહીં આવે, ત્યાં 10 આવશે। બીજો લઈશું આવૃત્તિ, તો કે 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા, એટલે કે દોલનોની સંખ્યા ભાગ્યા સમય, તો કે 40 દોલનો ભાગ્યા 4 સેકન્ડ, તો 4 × 40 એટલે કે 10 એક્ઝેક્ટ જવાબ આવશે તમારો। પ્રશ્ન 6, નીચેના જ્યારે મચ્છરની પોતાની પાંખો 500 કંપન પ્રતિ સેકન્ડના સરેરાશ દરથી કંપન કરે છે ત્યારે મચ્છર દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે, તો કંપનનો આવર્તકાળ કેટલો હોય? તો કે અહીં મચ્છરની પાંખોની આવૃત્તિ 500 સેકન્ડ ભાગ્યા તો 500 એક્ઝેક્ટ આવે આપેલ છે। તો કે હવે 500 કંપન કરવા માટે લાગતો સમય, તો કે 1 સેકન્ડ છે, તો કે 1 કંપન કરવા માટે લાગતો સમય એટલે કે કેટલો થાય? તો આવર્તકાળ t બરાબર 1/500 એટલે કે 0.002 સેકન્ડ આવશે। પ્રશ્ન 7, નીચેના વાદ્યોમાં ધ્વનિ ઉત્પન્ન કરવા માટે જે ભાગ કંપિત થાય છે તેને ઓળખો। તો ઢોલક માટે ખેંચાયેલો ત્વચા આવશે। બીજો સિતાર માટે તાર આવશે। ત્રીજો વાંસળી માટે હવાનો સ્તંભ આવશે। પ્રશ્ન 8, ઘોંઘાટ અને સંગીત વચ્ચે શું તફાવત છે? શું સંગીત ક્યારેક ઘોંઘાટ બની શકે છે? તો તફાવત આપણે લઈશું, તો કે ઘોંઘાટમાં આવશે તે સુખદ ધ્વનિ છે, સંગીતમાં આવશે તે કર્ણપ્રિય ધ્વનિ છે। પછી ઘોંઘાટમાં બીજો આવશે તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે। પછી સંગીતમાં બીજો આવશે તેનાથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી। ઘોંઘાટમાં ત્રીજો આવશે તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ઉદ્ભવે છે। સંગીતમાંથી આવશે ત્રીજો પ્રશ્ન તે સ્વાસ્થ્ય માટે સારું છે। પછી ચોથો, ધ્વનિમાં કોઈ ચોક્કસ વાદ્ય વડે ઘોંઘાટ ઉદ્ભવતો નથી। સંગીતમાં આવશે ચોથો મુદ્દો, સંગીત ઉત્પન્ન કરવા માટે ચોક્કસ વાદ્યની જરૂર છે। પછી પ્રશ્નો, તમારી આસપાસ જોવા મળતા ઘોંઘાટના ઉદ્ભવોની યાદી બનાવો। તો પહેલો આવશે ખૂબ મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો। બીજો વાહનોનો અવાજ, ફેક્ટરીમાં ચાલતા મશીનોનો અવાજ। ત્રીજો ફટાકડાના ફૂટવાનો અવાજ। ચોથો વાહનોના હોર્નના લાઉડસ્પીકરોનો અવાજ। પાંચમો મોટા શહેરોના શાક માર્કેટ, રેલવે સ્ટેશન અને એસટી સ્ટેન્ડ। પ્રશ્ન 10, ઘોંઘાટ એ મનુષ્યને કઈ રીતે નુકસાન કરતા છે તે સમજાવો। તો પહેલો આવશે ઘોંઘાટ માણસની ઊંઘને ખલેલ પહોંચાડે છે, તેથી માણસને અનિદ્રાની સમસ્યા થાય છે। બીજો ઘોંઘાટને લીધે અણગમો પેદા થાય છે તથા માનસિક તાણ ઉત્પન્ન થાય છે। ત્રીજો ઘોંઘાટમાં રહેનાર માણસનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે અને તેની ચિંતા, માથાનો દુખાવો વગેરે તકલીફ થાય છે। ચોથો ઘોંઘાટના કારણે માણસને હાઇપરટેન્શનની તકલીફ થાય છે। પાંચમો લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવાથી અંશતઃ બહેરાશ કે કાયમી બહેરાશ આવી જાય છે। પ્રશ્ન 11 લઈશું, એમાં શું કહે છે? તમારા માતા પિતા એક ઘર ખરીદવા જઈ રહ્યા છે। તેમને એક ઘર રસ્તાની બાજુએ અને રસ્તાની 3 ગલી છોડીને આપવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે। તમે તમારા માતા પિતાને કયું ઘર ખરીદવાની સલાહ આપશો? તમારો જવાબ સમજાવો। તો કે હું મારા માતા પિતાને 3 ગલીઓ છોડીને ઘર ખરીદવાનું જણાવીશ, જેથી કરીને પરિવારના દરેક સભ્યના સ્વાસ્થ્યની સુરક્ષા અને મનની શાંતિ જળવાઈ રહે। પહેલું આવશે વાહનોની શું કહે છે અવર જવરના કારણે ઉદ્ભવતો ઘોંઘાટ, વાહનોની ગતિના કારણે થતું ધૂળ અને ધુમાડાનું નિર્માણ,
ત્રીજો જુદા જુદા વાહનોના હોર્નનો મોટો અવાજ વગેરે. પ્રશ્ન 12. સ્વર પેટી કે કંઠસ્થાનની આકૃતિ દોરો અને તમારા પોતાના શબ્દોમાં તેનું કાર્ય સમજાવો. તો એમ એક સ્વર પેટી અને કંઠસ્થાનની આપણે આકૃતિ દોરી છે, તમારે આ રીતે દોરી નાખવાની રહેશે. હવે આપણે લઈશું એમાં ઉદ્ભવ સ્થાન. તો મનુષ્યમાં સ્વર પેટી કે કંઠસ્થાનમાં ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વર પેટી શ્વાસ નળીના ઉપલા છેડા પર હોય છે. પછી બે સ્વર તંતુઓ સ્વર પેટી અથવા કંઠસ્થાનથી એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેથી એક સાંકડી તિરાડ હવાની અવરજવર માટે બનેલી હોય છે. જ્યારે ફેફસા તિરાડ દ્વારા હવા ધકેલે છે ત્યારે સ્વરતંતુઓ કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વરતંતુ સાથે જોડાયેલા સ્નાયુઓ તંતુઓને ચુસ્ત કે ઢીલા રાખવામાં મદદ કરે છે. જ્યારે સ્વરતંતુઓ ચુસ્ત અને પાતળા હોય ત્યારે અને જ્યારે સ્વરતંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે અવાજનો પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા હોય છે. પ્રશ્ન 13માં શું કહે છે? આકાશમાં વીજળી અને મેઘગર્જના એક જ સમયે અને આપણાથી સમાન અંતરે થાય છે. તો આપણને વીજળી પહેલાં દેખાય છે અને મેઘગર્જના પછીથી સંભળાય છે. તમે સમજાવી શકો શા માટે? તો કે 22°C તાપમાને હવામાં ધ્વનિનો વેગ u = 344 મીટર પ્રતિ સેકન્ડ છે, જ્યારે પ્રકાશનો વેગ c = 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. તેથી c/u એટલે કે 3 × 10⁸ ભાગ્યા 344 એટલે બરાબર 10⁶ આવશે. પરથી સ્પષ્ટ છે કે પ્રકાશનો વેગ ધ્વનિના વેગ કરતાં ઘણો વધારે છે. તેથી અવકાશમાં વીજળી અને મેઘગર્જના એક જ સમય અને આપણાથી સમાન અંતરે થાય છે, પણ આપણે વીજળી પહેલાં દેખાય છે અને મેઘગર્જના પછી સંભળાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.